હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આ લેક્ચરમાં આપણે જોઈશું હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ. તો 3 ટાઈપની એની રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. એક કેન્દ્ર અનુરાગી રાસાયણિક પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી રાસાયણિક પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા. એમાં આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન, કેન્દ્ર અનુરાગી એરોમેટિક વિસ્થાપન પણ કહેવામાં આવે છે. કેમ? તો આ જે સંયોજન છે હેલો એરિન એ એકચ્યુઅલમાં કેવું છે? એરોમેટિક ટાઈપ છે. એટલે કે બેન્ઝીન ઉપર ડાયરેક્ટ હેલોજન જોડાયેલો હોય એને આપણે હેલો એરિન કહીએ છીએ. એની પ્રક્રિયામાં આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈશું. એના પહેલાં થોડીક વાત કરી દઈએ આના પ્રોપર્ટીની. ઓકે, હેલો એરિનની પ્રોપર્ટીની વાત કરી દઈએ તો એને આપણે શું કરીશું? હેલો આલ્કેન સાથે સરખાઈશું. ઓકે, તો હેલો આલ્કેન શું છે? આ રહ્યો તમારો હેલો આલ્કેન. ઓકે, આર એક્સ, અને હેલો એરિન કોને કહેવાય? બેન્ઝીન સાથે એક્સ હોય તો એ બંનેની આપણે સરખામણી કરવાના છીએ. ટોપિક કયો છે? તો ટોપિક છે તમારા બુકનો 10.7.2. ઓકે, 10.7.2 ટોપિક છે, એની વાત કરીએ છીએ આપણે. ચલો, તો એ બંને વચ્ચે આપણે સરખામણી કરવી હોય તો પહેલાં સમજીએ કે હેલો એરિન એકચ્યુઅલમાં શું છે. તો એમાં આ રીતેનું સ્ટ્રક્ચર હોય છે. અહીંયા કોઈ ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન કોઈ પણ હોઈ શકે છે. ઓકે, તો એમાં શું થતું હોય? આ ક્લોરિન જોડે શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન હોય. ઓકે, તો એના કારણે એમાં સંસ્પંદન થવાની શક્યતા છે. સંસ્પંદન ડિટેલમાં જોવા માટે જીઓસીના લેક્ચર્સ જોવા પડશે. ક્લાસ 11 જીઓસી વાળું ચેપ્ટર, એમાં સંસ્પંદનનું ડિટેલમાં સ્ટડી કરો. લેક્ચર જોઈને પ્રેરક અસર ડિટેલમાં સ્ટડી કરો તો જ તમે ક્વેશ્ચનને સમજી શકશો. ઓકે, ચલો, તો આ જે છે ઇલેક્ટ્રોન અનુરાગી અબંધકારક ઇલેક્ટ્રોન એ શું કરશે? તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. રાઈટ, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો કેટલા બોન્ડ થઈ જાય? 2 બોન્ડ. એક ઇલેક્ટ્રોન શું કરે? બોન્ડ બનાવે. ઓકે, તો એક નવો બોન્ડ અહીંયા બનશે. ઓકે, એના કારણે કેટલા થાય? ટોટલ 2, 2, 4, 5 બોન્ડ થઈ જાય. 5 બોન્ડ તો શક્ય નથી. એના કારણે આ જે પાઈ બોન્ડ છે એ તૂટી જાય. પાઈ બોન્ડ તોડવો ઇઝી છે. એના કારણે આ એક જે પાઈ બોન્ડ છે એ તૂટી જાય અને એના આ જે ઇલેક્ટ્રોન છે, 1 અને 2 ઇલેક્ટ્રોન, એ આ કાર્બનને મળશે. ઓકે, સમજો શું થશે? તો આ રીતેનું સ્ટ્રક્ચર પ્રોડ્યુસ થશે. આ જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એ આ ડબલ બોન્ડ, આ બોન્ડને મળશે એટલે નવો બોન્ડ ક્રિએટ થશે. ઓકે, નવો બોન્ડ ક્રિએટ થશે. પ્લસ આ જે પાઈ બોન્ડ તૂટી ગયો એના ઇલેક્ટ્રોન આ કાર્બનને મળશે એટલે ત્યાં આગળ આવશે નેગેટિવ ચાર્જ. હવે આ બંને બોન્ડ તો એમના એમ જ રહેશે. સમજાયું? ઓકે, તો એના કારણે શું થાય છે કે આ કાર્બન પર એક નવું બોન્ડ ઉત્પન્ન થાય છે. ઓકે, એટલે કે આંશિક ડબલ બોન્ડનું નિર્માણ થાય છે, આંશિક દ્વિબંધ બને છે. ઓકે, તો એકચ્યુઅલમાં આ સ્ટ્રક્ચર આ લખ્યું છે મતલબ એકબીજા સાથે મિક્સ થતા રહેતા હોય. આ સ્ટ્રક્ચર આંશિક દ્વિબંધનું નિર્માણ થાય છે. ઓકે, આંશિક દ્વિબંધનું નિર્માણ થાય તો શું થશે? હવે આની સાથે કોઈ નવું પ્રક્રિયક જોડાય, ઓકે, નવું કોઈ પ્રક્રિયા કરવા માંગે તો એટલી ઇઝીલી પ્રક્રિયા થઈ શકતી નથી. ઓકે, જેટલી નોર્મલી થવી જોઈએ. ઓકે, તો હેલો એરિનમાં શું થાય છે? આવો ડબલ બોન્ડ થાય છે. હેલો આલ્કેનમાં એવો કોઈ ડબલ બોન્ડ બનતો નથી. અહીંયા ડબલ બોન્ડ અહીંયા આગળ બનશે. ઓકે, એના કારણે નવો પ્રક્રિયક ઇઝીલી જોડાઈ નહીં શકતો ને એના કારણે એની પ્રતિક્રિયાત્મકતા કેવી થાય છે? ઓછી થાય છે. પ્રતિક્રિયાત્મકતા એટલે રિએક્ટ કરવાની તાકાત. ઓકે, પોસિબિલિટી. તો એના કારણે એની જે પ્રતિક્રિયાત્મકતા છે એ કેવી થાય છે? ઘટે છે, એટલે કે ડિક્રીઝ થાય છે. ઓકે, તો આ એનું રીઝન છે મેઇન. તો આપણે અહીંયા લખી શકીએ કે પ્રતિક્રિયાત્મકતા કોની વધારે છે? તો પ્રતિક્રિયાત્મકતા હેલો આલ્કેનની વધારે છે. ઓકે, હેલો એરિનની ઓછી છે. આપણે ટેબલમાં એ વસ્તુ બતાવી દીધી. ઓકે, હવે શું થાય જુઓ, આ સ્ટ્રક્ચર આપણે જોયું એક જાતનું સંસ્પંદન થયું કહેવાય. ઓકે, હવે આ જે ઇલેક્ટ્રોન છે એ શું થશે? સફલ કરશે, એટલે કે એક કાર્બન છોડીને બીજા કાર્બન જોડે આવશે. ઓકે, આના જ આપણે સંસ્પંદન કહીએ છીએ. ઓકે, તો સ્ટ્રક્ચર આ રીતે બનશે. ઓકે, આ જે ઇલેક્ટ્રોન હતા લોન પેર અથવા તો અબંધકારક અહીંયા આવી જશે. ઓકે, તો ડબલ બોન્ડ શિફ્ટ ક્યાં થાય? એના અલ્ટરનેટ થઈ જાય. ઓકે, એની એક્ઝેક્ટ આજુબાજુમાં ના આવે, એનાથી અલ્ટરનેટ થાય.
ઓકે, ચલો પછી શું થશે? હજુ એક કાર્બન છોડીને બીજી કાર્બન એટલે કે અહીંયા જશે. ઓકે, તો શું થાય એના કારણે? અહીંયા આગળ માઇનસ વીજભાર, ઉપર કશું નહીં કરવાનું. ઓકે, તો ડબલ બોન્ડ ક્યાં મૂકશો? આ બે જગ્યાએ તો નહીં આવી શકે. એક અહીંયા આવશે ને એક અહીંયા આવશે ડબલ બોન્ડ. ક્લિયર? તો આ રીતેનું આપણે સ્ટ્રક્ચર ડ્રો કરી શકીએ છીએ. ઓકે, ચલો તો આ આપણે કહીએ એના સંસ્પંદન બંધારણ આપણે ડ્રો કર્યા છે. શું સમજવા માંગીએ છીએ? અહીંયા ધ્યાન આપો. આપણે સમજવા માંગીએ છીએ એક તો પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. બીજી વસ્તુ શું થયું જુઓ, આ જગ્યાને આપણે શું કહીએ છીએ જનરલી? અહીંયા એક્સ હોય તો આને આપણે ઓર્થો કહીએ, મેટા કહીએ, પેરા કહીએ. આને ઓર્થો, આને મેટા કહીએ. ઓકે, તો સંસ્પંદનના કારણે ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. ક્યાં આગળ? રિંગમાં. ક્યાં આગળ વધી છે? એક તો ઓર્થો જગ્યા પર અને પેરા જગ્યા પર. આ રહી પેરા જગ્યા અને આ પણ કેવી છે? ઓર્થો. તો ઓર્થો અને પેરા જગ્યા પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. જુઓ, ઇલેક્ટ્રોન વધ્યા ત્યાં આગળ. ઓકે, ઇલેક્ટ્રોનની ડેન્સિટી, ઘનતા ત્યાં આગળ વધે છે. ઓકે, તો આપણે કહી શકીએ કે હેલો એરિન સંયોજનો શું કરે છે? રિંગમાં ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. કઈ અસરથી? સંસ્પંદન અસરથી. ઓકે, સંસ્પંદન અસરથી રિંગમાં ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને ઓર્થો અને પેરા જગ્યા પર ઘનતા વધે છે. હવે ઓર્થો અને પેરા જગ્યા પર ઘનતા વધી છે તો ત્યાં આગળ શું થશે? જોવા સમજીએ. તો શું થયું? જો આપણે આના પરથી લખી શકીએ કે સંસ્પંદન અસરના કારણે શું થશે? ઓર્થો અને પેરા જગ્યા પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. ઓકે, ઇલેક્ટ્રોનની ઘનતા વધી મતલબ અહીંયા આગળ કોણ હવે એટેક કરશે? જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય. રાઈટ? તો કોને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય? ઇલેક્ટ્રોન અનુરાગીને. ઓકે, તો ઇલેક્ટ્રોન અનુરાગી શું કરશે? હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આકર્ષણ અનુભવે છે. ક્યાં આગળ? ઓર્થો અને પેરા સ્થાન પર. ઓકે, ત્યાં આગળ તો ઇલેક્ટ્રોન વધારે છે, તો જ્યાં આગળ ઇલેક્ટ્રોન વધારે હશે ત્યાં આગળ ઇલેક્ટ્રોન અનુરાગી શું કરશે? અટેક કરશે. ઓકે, તો ઇલેક્ટ્રોન અનુરાગી કેવા હોય? પોતે પોઝિટિવ હોય. ઓકે, કારણ કે એમને નેગેટિવ પ્રત્યે આકર્ષણ છે. કેવા હોઈ શકે? દાખલા તરીકે Cl+ ટાઈપના હોઈ શકે. ઓકે, NO2+ ટાઈપના હોઈ શકે, SO3+ ટાઈપના હોઈ શકે, CH3+ ટાઈપના હોઈ શકે. તો આ રીતેના આપણા ઇલેક્ટ્રોન અનુરાગી હોઈ શકે અને એ જ પ્રક્રિયાઓ આપણે હવે જોવાની છે. ક્લિયર થયું? વેરી ગુડ. ચલો, તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી અહીંયા. ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સમજ્યા પહેલાં આ કન્સેપ્ટ સમજવો જરૂરી છે. કેમ ઓર્થો અને પેરા જગ્યા પર જ આપણે સબસ્ટેન્સને જોડીએ છીએ, અટેચ કરીએ છીએ? તો એનું આ રીઝન છે. ઓકે, બીજી એક અહીંયા -I ઇફેક્ટ પણ થતી હોય છે, પણ એ કેવી હોય છે? ઓછી હોય છે. પ્રેરક અસર પણ અહીંયા થતી હોય છે હેલો એરિનમાં, જેને કહીએ છીએ આપણે -I ઇફેક્ટ. ઓકે, -I ઇફેક્ટ પણ થતી હોય છે, જેના કારણે અહીંયાથી ઇલેક્ટ્રોન ઘનતા થોડીક ઓછી પણ થાય છે. સંસ્પંદન અસરથી ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, જ્યારે -I ઇફેક્ટના કારણે રિંગમાં શું થાય છે? ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. ઓકે, પણ એટલી બધી ના ઘટી જાય, કમ્પેરેટિવલી ઘટે છે. ને એના કારણે શું થશે? એના કારણે બેન્ઝીન જેટલા વ્યવસ્થિત રીતે પ્રક્રિયા કરી શકે એટલું વ્યવસ્થિત રીતે આપણું હેલો એરિન પ્રક્રિયા કરશે નહીં. તો એના કારણે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે અથવા પ્રતિક્રિયાત્મકતા કહી શકો તમે એમને, પ્રતિક્રિયાત્મકતા કહી શકો, એ કેવી થાય છે? બેન્ઝીનની વધારે હોય છે. કોના કરતાં? હેલો એરિન કરતાં. ઓકે, તો હેલો એરિનની જે પ્રક્રિયાઓ હવે આપણે જોઈશું એ થોડીક ટફ છે બેન્ઝીન કરતાં, એવું કહેવા માગે છે. કેમ? તો બેન્ઝીનની પ્રક્રિયા આપણે ક્લાસ 11માં જોઈ ગયા હતા, હેલો
હાઇડ્રોકાર્બનવાળા ચેપ્ટરની અંદર ઓકે, જેમાં આપણે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશનની વાત કરી હતી, તો એ બેન્ઝીનમાં ઇઝીલી થઈ જતી હોય છે. જ્યારે હવે આપણે જે હેલોએરિન જોઈશું એમાં એ થોડીક પ્રક્રિયાઓ માટે તાપમાન વધારવું પડે, ઓકે, દબાણ વધારવું પડે, એવી થોડીક સ્પેશિયલ પરિસ્થિતિ એમના માટે જોઈએ ત્યારે જ એ પ્રક્રિયા થશે એવું આ વસ્તુ કહેવા માગે છે. અને એનું રીઝન શું છે? -I ઇફેક્ટ. ડિટેલમાં સમજવા માટે ક્લાસ 11 પ્રેરક અસરનું લેક્ચર્સ જોવું પડશે તમારે. ચલો, તો હવે આપણે પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. બેઝિક્સ વિશે ખ્યાલ આવી ગયો છે. ચલો, આ વસ્તુ રહી ગઈ છે. તો પ્રતિક્રિયાત્મકતા આની વધારે છે. ઓકે, બીજું અહીંયા ડબલ બોન્ડ આવે છે. ઓકે, જ્યારે હેલો આલ્કેનમાં ડબલ બોન્ડ ના આવે. ઓકે, તો તમને ખ્યાલ છે ડબલ બોન્ડ આવે તો શું થાય? તાકાત વધી જાય. આને તોડવો કેવો પડે? મુશ્કેલ. જ્યારે સિંગલ બોન્ડનો તોડવો કેવો છે? ઇઝી છે. ઓકે, ડબલ બોન્ડની તાકાત વધી જાય તો એને તોડવો મુશ્કેલ છે. તોડવો મુશ્કેલ છે તો ઉર્જા કેવી આવશે? વધારે. તો બંધ ઉર્જા આની વધારે હશે, કારણ કે અહીંયા તમારે ઇમેજિન કરવાનું છે ડબલ બોન્ડ છે એવું. ઓકે, બંધ ઉર્જા વધારે છે તો બંધ લંબાઈ એના વ્યસ્ત પ્રમાણમાં, તો બંધ લંબાઈ કેવી આવશે? એની ઓછી આવશે. જ્યારે હેલો આલ્કેનની વધારે આવશે. કેમ એવું થયું? આ ડબલ બોન્ડના કારણે. તો હવે પ્રક્રિયા જોઈએ આપણે. જો આપણે ડાયરેક્ટ પ્રક્રિયા પણ સ્ટાર્ટ કરી શકતા હતા, બરાબર, પણ આ જ વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ. તો ઓકે, આમાં જ તમને કન્ફ્યુઝન થતું હોય છે. સમજવું જરૂરી છે આ વસ્તુઓ. બાકી ઇઝીલી ડાયરેક્ટ હેલોજિનેશન, નાઇટ્રેશન એ તો બધે ગોખાઈ શકે છે. ચલો, તો પહેલી પ્રક્રિયા આપણે જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં છે હેલોજિનેશન. આપણે જોઈ રહ્યા છીએ હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ. એમાં હેલોજિનેશન. કઈ પ્રક્રિયા? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. તો આપણે એક હેલોજન લઈ લઈએ છીએ. ક્લોરોબેન્ઝીન છે આ, દરેક વખતે નામ નહીં લખીએ. ક્લોરોબેન્ઝીન છે. એનું જ્યારે આપણે હેલોજિનેશન કરીએ એટલે આપણે લઈ શકીએ ક્લોરીન ના 2 અણુ. ઓકે, તો એના માટે જોઈશે નિર્જળ FeCl3. AlCl3 પણ હોઈ શકે છે. ઓકે, તો નિર્જળ FeCl3 સાથે એઝ અ ઉદ્દીપક પ્રક્રિયા થાય છે અને ક્લોરીનમાંથી એક Cl+ બનશે, એક Cl- બનશે. રાઈટ. આપણે શું નામ છે પ્રક્રિયાનું? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, તો આ બંનેમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી કોણ છે? Cl+. જેને શું હશે? ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હશે, એટલે પોતે કેવો હોવો જોઈએ? પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ. તો આ છે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી. રાઈટ. તો હવે આ ક્યાં જોડાશે? અહીંયા, અહીંયા કે અહીંયા? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે હેલોજન જે છે એ કયું નિર્દેશક અસર આપે છે? ઓર્થો અને પેરા. અને હમણાં જ આપણે જોયું હેલો એરિનમાં સંસ્પંદન થાય છે, એના કારણે ઇલેક્ટ્રોન આ રીતે સફલ કરતા હોય છે. ઓકે, ઓર્થો અને પેરા સ્થાન પર. રાઈટ. તો જે નવો જે સમૂહ આવશે એને આ જે બેઠેલો સમૂહ છે હેલોજન, એ શું કહેશે કે તારે હવે અહીંયા જોડાઈ જવાનું છે, અહીંયા ઇલેક્ટ્રોન ઓછા છે. નવો જે આવશે એને કહેશે તારે અહીંયા જોડાઈ જવાનું છે, અહીંયા ઇલેક્ટ્રોન ઓછા છે. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોન વધારે હોય મેટા પર, ત્યાં ના જોડાવાય. ચલો, ઇલેક્ટ્રોન ઓછા હોય ત્યાં ના જોડાવાય. તો આ થઈ ગયું ઇલેક્ટ્રોન અનુરાગી. તો એ જોડાશે એક ઓર્થો પર અને એક પેરા પર. તો બે આ રીતે મિક્સ પ્રોડક્ટ બનાવશે હેલોજન. અને આ ક્લોરીન હું એકવાર અહીંયા જોડીશ ઓર્થો સ્થાન પર, અને બીજી વખત આપણે જોડીશું એને પેરા સ્થાન પર. ક્લિયર છે? અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખો, જે પેરા પ્રોડક્ટ હોય છે એ મેજર હોય છે. આ છે ઓર્થો પ્રોડક્ટ અને આ છે પેરા પ્રોડક્ટ. જે કેવી હોય છે? મેજર હોય છે, મુખ્ય હોય છે. જ્યારે આ કેવી હોય છે? અલ્પ હોય છે, ઓછી હોય છે. આ પ્રોડક્ટ વધારે બનશે, મેજર પ્રોડક્ટ છે. ઓકે, IUPAC નામ લખવું હોય તો શું લખી શકીએ? 1,2-ડાયક્લોરોબેન્ઝીન લખી શકાય? બિલકુલ લખી શકાય. 1,2-ડાયક્લોરોબેન્ઝીન. એ જ રીતે આનું નામ શું થઈ જશે? 1,4-ડાયક્લોરોબેન્ઝીન. 1,4-ડાયક્લોરોબેન્ઝીન. ઇટ ઇઝ ક્લિયર? 1,4-ડાયક્લોરોબેન્ઝીન. એકચ્યુઅલમાં મિકેનિઝમ પણ સમજવી જરૂરી છે. ક્વેશ્ચન પણ પૂછાય કોણ ઇલેક્ટ્રોન અનુરાગી છે, તો Cl+. જોવા મિકેનિઝમ પણ સમજાવી દઈએ.
Cl2 જે છે એ FeCl3 સાથે પ્રક્રિયા કરશે, રાઈટ. તો અહીંથી Cl પ્લસ Cl માઇનસ બને, એ Cl માઇનસ આની સાથે પ્રક્રિયા કરશે એટલે FeCl4 બનાવી શકે, બિલકુલ બનાવી શકે. અને વધે છે શું? Cl પ્લસ. ક્લિયર? એ Cl પ્લસ હવે અહીંયા પ્રક્રિયા કરીને આ બે પ્રોડક્ટ બનાવે છે. ક્લિયર? તો આ થઈ ગયો તમારો ઇલેક્ટ્રોન અનુરાગી. દરેક પ્રક્રિયાનો ઇલેક્ટ્રોન અનુરાગી તમને ખ્યાલ હોવો જોઈએ, જેટલી પણ આજે આપણે શીખીશું એ બધી જ 5-5માં. ઓકે, ચલો તો નોટ ડાઉન કરો. નેક્સ્ટ જે પ્રક્રિયા છે એ છે આપણી નાઇટ્રેશન. જોઈશું આપણે હવે. ચલો તો ક્લોરોબેન્ઝિનની પ્રક્રિયા થશે, નાઇટ્રેશન નામ છે. નાઇટ્રેશન પરથી આપણને ખબર પડવી જોઈએ કે આપણે શું બનાવીશું? નાઇટ્રો બનાવીશું. ઓકે, તો એના માટે જે પ્રક્રિયક છે નાઇટ્રેશન માટેનો એ છે HNO3 એન્ડ સાંદ્ર H2SO4. ઓકે, HNO3 એન્ડ સાંદ્ર H2SO4, ફ્યુમિંગ HNO3 પણ કહેવામાં આવે છે એને. કે ફ્યુમિંગ H2SO4 કહેવામાં આવે છે. તો ક્લોરોબેન્ઝિન છે, તો આમાંથી જે ઇલેક્ટ્રોન અનુરાગી મળે છે આપણને એ છે ઇલેક્ટ્રોન અનુરાગી. લખી દો કયો છે? NO2 પ્લસ. NO2 પ્લસ છે ઇલેક્ટ્રોન અનુરાગી, ધનભારિત હોવો જોઈએ. તો એકવાર એ ઓર્થો પર જોડાશે અને એકવાર એ પેરા પર જોડાશે. પેરાવાળી જે પ્રોડક્ટ છે એ મેજર રહેશે. એટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. ઓકે, ચલો નામ કરવું છે આનું, તો નામ કેવું થશે? 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝિન. ઓકે, 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝિન. ઓકે, સિમ્પલ નામ છે, તમે લખી દેજો. 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝિન, 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝિન. 1 2 1 2 3 એન્ડ 4. ક્લિયર? ચલો, તો આ થઈ ગઈ નાઇટ્રેશન પ્રક્રિયા. હવે જોઈએ આપણે સલ્ફોનેશનમાં શું હોય છે. સલ્ફોનેશન પ્રક્રિયા શું છે? સલ્ફોનેશન એમાં શું આવશે? સલ્ફ્યુરિક એસિડ એટલે કે SO3 વાળું સમૂહ જોડાતો હોય છે. તો પ્રક્રિયા થાય છે સાંદ્ર H2SO4 સાથે અને સ્લાઇટલી ગરમ કરવાનું આવે છે. ઓકે, સાંદ્ર H2SO4 સાથે. તો આ જ પ્રક્રિયાઓ આપણે બેન્ઝિનની પણ જોઈ હતી હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર. ઓકે, એ જ સેમ પ્રક્રિયાઓ હેલોએરિનની છે. ઓકે, બેન્ઝિનની પ્રક્રિયાઓ ઇઝીલી થઈ જાય છે, આની પ્રક્રિયાઓ ઇઝીલી નથી થતી. કેમ? પ્રેરક અસરના કારણે. ઓકે, ખ્યાલ હોવો જોઈએ. ચલો તો હવે શું થશે અહીંયા? તો અહીંયાથી આપણે શું લખીશું? ઇલેક્ટ્રોન અનુરાગી જે બનાવીશું આપણે SO3 પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી છે. ઓકે, તો એકવાર SO3 અહીંયા જોડાશે અને એકવાર SO3 અહીંયા જોડાશે. તમે કહેશો આ H ક્યાંથી આવ્યો? ધ્યાન આપો, સમજીએ H ક્યાંથી આવ્યો. ઓકે, આ રીતે દરેક જગ્યાએ કાર્બન હશે બેન્ઝિનની અંદર, પ્લસ અહીંયા આ રીતે ડબલ બોન્ડ હશે, પ્લસ અહીંયા હાઇડ્રોજન હશે, રાઈટ. તો આપણે શું કરીએ છીએ? આને ઝૂમ કરીને અહીંયા બતાવ્યું છે. ઓકે, તો અહીંયા આગળ આપણે શું જોડીએ છીએ? SO3. તો આ હાઇડ્રોજન અહીંથી નીકળવું પડશે ને, તો પહેલાં હાઇડ્રોજન સાઈડમાં જતો રહ્યો. ઓકે, SO3 જોડાઈ ગયો, પછી પાછો હાઇડ્રોજન અહીંયા લાવી દીધો. ખ્યાલ આવ્યો? તો એ જ હાઇડ્રોજન છે જે અહીંયા હતો. ઓકે, તો ઇલેક્ટ્રોન અનુરાગી SO3H નથી. કોણ છે? SO3 છે ખાલી. ઓકે, MCQમાં આપ્યું હોય SO3H ના આવે, ઓનલી SO3 ઇઝ ઇલેક્ટ્રોન અનુરાગી. H તો અહીંથી લીધો છે આપણે. ક્લિયર? તો આનું નામ શું થશે? આનું નામ થશે, આને કહીએ છીએ આપણે બેન્ઝિન સલ્ફોનિક એસિડ. ઓકે, બેન્ઝિન ઉપર આ રીતેનું સ્ટ્રક્ચર હોય SO3H, એને કહેવાય બેન્ઝિન સલ્ફોનિક એસિડ. ઓકે, બેન્ઝિન સલ્ફોનિક એસિડ કહેવાય. તો એમાં આપણે શું કર્યું છે? બાજુમાં એક ક્લોરીન આપી દીધો છે. ઓકે, તો બેન્ઝિન સલ્ફોનિક એસિડને આપણે 1 નંબર કહેવું પડે, તો ક્લોરીન થશે 2 નંબર. ઓકે, બેન્ઝિન સલ્ફોનિક એસિડને 1 નંબર આપીએ તો 2 3 અને 4. તો નામ થશે આનું 2 ક્લોરો બેન્ઝિન સલ્ફોનિક એસિડ. 2
2-ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ. એ જ રીતે આનું નામ થશે 4-ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓકે, 4-ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ નામ થશે. સેમ વસ્તુ છે, ફક્ત આ નામ આવડવું જોઈએ, પછી આપણે નંબર આપવાના રહેશે એ રીતે. ઓકે, ચાલીએ. તો 3 રિએક્શન આપણે જોઈ: હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન. નેક્સ્ટ જોઈશું આપણે આલ્કાઇલેશન એન્ડ એસાઇલેશન. વેરી ઇમ્પોર્ટન્ટ, એમાંથી પૂછાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ, બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે બંને રિએક્શન. તો 4th રિએક્શનનું નામ છે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. આલ્કાઇલેશનનો મતલબ શું થાય? તો આલ્કાઇલનો મતલબ શું થાય? આલ્કાઇલ સમૂહ એટલે -R, રાઈટ? મતલબ મિથાઇલ, ઓકે, ઇથાઇલ, એને શું કહેવાય? આલ્કાઇલ સમૂહ કહેવાય. મિથાઇલ CH3, CH2, CH3, ઇથાઇલ, એ બધા આલ્કાઇલ સમૂહ છે. તો આપણે શું કરવાનું છે? એમનું આલ્કાઇલેશન કરવાનું છે. કોનું? હેલો એરિનનું. તો પ્રક્રિયક તરીકે શું લઈશું? એવો સમૂહ જેમાં આલ્કાઇલ આવતો હોય તો આપણે લઈ લઈએ CH3Cl. ઓકે, મિથાઇલ ક્લોરાઇડ લઈ લીધો. એની પ્રક્રિયા કરીશું આપણે નિર્જળ AlCl3ની હાજરીમાં. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખવાની છે. તો આમાંથી કોણ આપણને ઇલેક્ટ્રોન અનુરાગી મળે છે? ઇલેક્ટ્રોન અનુરાગી મળે છે આપણને CH3+, રાઈટ? CH3+ મળે છે. એ CH3+ હવે ઓર્થો અને પેરા પર જોડાશે. તો એકવાર ઓર્થો પર આલ્કાઇલ જ સમૂહ છે ને, બરાબર? આલ્કાઇલ સમૂહ છે, મિથાઇલ જેને કહીએ આપણે. એકવાર પેરા પર જોડાશે, રાઈટ? તો નામ શું થશે? 1-ક્લોરો 2-મિથાઇલ બેન્ઝીન. 1-ક્લોરો 2-મિથાઇલ બેન્ઝીન. ઓકે, 1-ક્લોરો ટોલ્યુઇન પણ કહી શકો, અથવા આખી વસ્તુ લખવી હોય તો મિથાઇલ બેન્ઝીન. 1-ક્લોરો 2-મિથાઇલ બેન્ઝીન. એ જ રીતે આનું નામ શું થશે? 1-ક્લોરો 4-મિથાઇલ બેન્ઝીન. ઇઝી છે. ઓકે, ચલો. એવી જ પ્રક્રિયા આપણે ફરીથી હેલો આલ્કેનની CH3CH2Cl સાથે કરીએ. એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ. ઓકે, ઇથાઇલ ક્લોરાઇડ સાથે કરીએ નિર્જળ AlCl3ની હાજરીમાં. તો ઇલેક્ટ્રોન અનુરાગી કોણ મળે છે આપણને? ઇલેક્ટ્રોન અનુરાગી મળે છે CH2CH3. તો અહીંયા મળે છે CH2CH3 ઇલેક્ટ્રોન અનુરાગી છે. ત્યાં જશે જ્યાં ઇલેક્ટ્રોન વધારે હોય, ઇલેક્ટ્રોન પ્રત્યેને આકર્ષણ છે. ક્યાં હશે? ઓર્થો અને પેરા પર. ક્લોરીન દરેક વખતે તમારે લખવાનું છે. પેરાવાળી જે પ્રોડક્ટ છે એ કેવી છે? મેજર છે, મુખ્ય પ્રોડક્ટ છે. ચલો, તો એકવાર આપણો ઇથાઇલ સમૂહ અહીંયા જોડાય, એકવાર ઇથાઇલ સમૂહ અહીંયા જોડાય. ઓકે, નામ શું થશે? 1-ક્લોરો 2-ઇથાઇલ બેન્ઝીન, 1-ક્લોરો 4-ઇથાઇલ બેન્ઝીન. ક્લિયર છે? તો આ થઈ ગઈ આપણી પ્રક્રિયા ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કયો હોય છે? ક્વેશ્ચન પૂછાય આપણને આ રીતે અલગ કરતા આવડવું જોઈએ. ચલો, નેક્સ્ટ જોઈશું આપણે પ્રક્રિયા ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ઓકે, ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન જોઈએ. આલ્કાઇલેશન જોઈ લીધું છે, એસાઇલેશન જોઈએ. ઓકે, ચલો. તો એના માટે કયો પ્રક્રિયક હોય છે? આ ખાસ યાદ રાખવા જેવો છે. CH3COCl. ઓકે, CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ નામ છે આનું. એસિટાઇલ ક્લોરાઇડ, એસાઇલ ક્લોરાઇડ પણ કહેવામાં આવે છે. CH3COCl. અથવા એક બીજો પણ છે. ઓકે, અથવા એક બીજો પણ છે જે બુકમાં નથી. CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. ઓકે, આ રીતે તમે યાદ રાખજો, ઇઝી રહેશે. CH3 C ડબલ O C ડબલ O CH3. ઓકે, આનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ.
હાઇડ્રાઇડ. તો બંને યુઝ થાય છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનમાં. એક એસિટાઇલ ક્લોરાઇડ અને બીજો છે એસિટિક એનહાઇડ્રાઇડ બંને. તો એમાંથી જે ઇલેક્ટ્રોન અનુરાગી મળે છે એ કોણ છે જુઓ, ઇલેક્ટ્રોન અનુરાગી મળે છે એ છે COCH3. ઓકે, અને આમાંથી પણ સેમ મળશે COCH3. ઓકે, તો ઇલેક્ટ્રોન અનુરાગી તો કોમન છે COCH3 પ્લસ. ઓકે, ફક્ત એકવાર આમાંથી મળી શકે આપણને અથવા તો આમાંથી પણ મળી શકે. ઓકે, તો કોઈ પણ રિએજન્ટ આપ્યું હોય તમને ખ્યાલ આવી જવો જોઈએ કઈ પ્રક્રિયા છે, ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન છે, નિર્જળ AlCl3 જોઈશે. તો એકવાર આપણો ઇલેક્ટ્રોન અનુરાગી અહીંયા જોડી દઈએ, એકવાર ઇલેક્ટ્રોન અનુરાગી અહીંયા જોડી દઈએ. જે રીતે બેન્ઝીન સલ્ફોનિક એસિડનું નામ કર્યું હતું એ જ રીતે આનું નામ કરવાનું છે. ઓકે, તો બેન્ઝીન ઉપર આ વસ્તુ હોય તો આને શું કહેવાય? ધ્યાનથી જુઓ, કયો સમૂહ છે આ? કીટોન. COO એટલે કીટોન. ઓકે, કીટોન છે. કીટોન છે એટલે પ્રત્યય શું આવે છે? ઓન. ઓકે, અને આ જે રિંગ છે એને શું કહેવાય? ફિનાઇલ રિંગ કહેવાય. બેન્ઝીન રિંગને શું કહેવાય? ફિનાઇલ રિંગ કહેવાય. તો શું થઈ ગયું? ફિનોન. શું થઈ ગયું? ફિનોન. કીટોન પરથી શું નામ થઈ ગયું? ફિનોન. ફિનોન નામ થઈ ગયું. વેરી ગુડ. અને 2 કાર્બન છે એટલે શું કહેવાય? એસિટોફિનોન. ઓકે, 2 કાર્બન છે એટલે શું કહીશું આપણે આને? એસિટોફિનોન. એક સેકન્ડ. ચલો, તો આટલી નામકરણ ખબર પડી ગઈ. COCH3 બેન્ઝીન પર હોય તો એને કહીએ છીએ આપણે એસિટોફિનોન. ઓકે, ચલો, તો આ એસિટોફિનોન થઈ ગયો. તો એનો આ 1 નંબર, આ 2 નંબર, તો નામ થશે આનું 2-ક્લોરો એસિટોફિનોન. એસિટોફિનોન. આનું નામ થશે 4-ક્લોરો એસિટોફિનોન. ઓકે, 4 એસિટોફિનોન 1 ક્લોરોબેન્ઝીન એવું ના થાય. ઓકે, જે સિસ્ટમ છે એને તમારે ફોલો કરવી પડશે. ઓકે, તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને લાસ્ટવાળું એ નામ થોડુંક અલગ છે, એને તમારે ધ્યાનથી જોવું પડશે, મિસ્ટેક ના થવી જોઈએ. બાકીના નામ એકદમ ઇઝી છે. ઓકે, દરેક પ્રક્રિયાની અંદર કયો ઇલેક્ટ્રોન અનુરાગી બને છે એને અલગથી લખો તમે. ઓકે, પ્રક્રિયાનું નામ લખો પ્રોપર, કોઈ ઉદ્દીપક વપરાય છે કે નહીં એ જુઓ. ઓકે, બાકી એકદમ ઇઝી છે. દરેક વખતે ઓર્થોના પેરા પર પ્રોડક્ટ બનાવવાની છે, પેરાવાળી પ્રોડક્ટ મુખ્ય રહેશે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ વિશે, જે કદાચ લાસ્ટ લેક્ચર હશે આ ચેપ્ટરનો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો મળીએ. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.